Okay, friends, welcome back and very good morning to everybody. I hope you are safe, your family members, your relative, your parents, and your friends all are safe, and you are enjoying this new era, this new way of learning. મિત્રો તમે આ એક નવી મેથડ છે એની સાથે અનુકૂલન સાધી લીધું હશે અને આઈ હોપ કે તમે લોકો વ્યવસ્થિત રીતે બેઠા બેઠા નોટ પેન લઈ અને વ્યવસ્થિત રીતે ભણતા હશો. સામાન્યતઃ હું એવું કહેતો હોઉં છું કે 11th અને 12th ની અંદર મોબાઈલનો યુઝ ના કરો એ જરૂરી છે, પણ આ તો અમારી મજબૂરી છે, તમારું દુર્ભાગ્ય છે કે આ સમયગાળામાં આપણે મોબાઈલ થકી ભણવું પડે છે. પણ માઇન્ડમાં એવું રાખવું કે મોબાઈલનો યુઝ માત્ર અને માત્ર એજ્યુકેશન પોઈન્ટ ઓફ વ્યૂ થાય. બીજી કોઈ પણ રીતે મોબાઈલ વડે તમારો ટાઈમ બગડે એ બિલકુલ હિતાવહ નથી. એટલે મગજ પર કાબુ રાખી અને આપણો જે ગોલ છે, જે ગોલ આપણે અચીવ કરવાનો છે, એને ધ્યાનમાં રાખી અને માત્ર એજ્યુકેશન પોઈન્ટ ઓફ વ્યૂ જ મોબાઈલનો યુઝ કરવો. મિત્રો, મોબાઈલ તમારા કેરિયરમાં સૌથી મોટો અવરોધ છે. તમારો સમય, તમારા વિચારો બગાડે છે. મહેરબાની કરીને એમાં પડશો નહીં. આપણા ગોલને ધ્યાનમાં રાખી અને મહેનત કરવી જોઈએ. મોબાઈલ તમારી કેરિયરને નુકસાન કરી રહ્યો છે એવું સમજવું. લાસ્ટ લેક્ચરની અંદર આપણે વિદ્યુત કોષના ઈએમએફ અને તેના આંતરિક અવરોધ વચ્ચેનો સંબંધ આપણે મેળવ્યો હતો. છતાં પણ એકવાર ફટાફટ એ થિયરી જે હતી એનું ફટાફટ હું રિવિઝન કરાવું છું. શું તમારા મોબાઈલની અંદર વિદ્યુત કોષની આકૃતિ આવી જાય છે આખી આખી? જુઓ તો. હા સર. ઓકે, તો મિત્રો, રાસાયણિક પ્રક્રિયાના કારણે આ એક ઇલેક્ટ્રોડ પર ધન આયન જમા થાય છે. આ ઇલેક્ટ્રોડ પર ધન આયનો જમા થાય છે. એટલે આ જે ઇલેક્ટ્રોડ છે એ ધન વિદ્યુત ભારિત બની જશે. આ જે ઇલેક્ટ્રોડ છે ધન બનશે અને બીજો ઇલેક્ટ્રોડ ઋણ વિદ્યુત ભારિત બનશે. એટલા માટે તો આને P4 પોઝિટિવ P નામ આપ્યું છે, P4 પોઝિટિવ, અને આને N4 નેગેટિવ નામ આપ્યું છે. તો કોઈ પણ તમે બેટરી દેખી હોય ને, જો કોઈ બેટરી તમે દેખી હોય ને, તો તમે દેખજો તો એમાં પ્લસ અને માઇનસ લખેલું હોય છે. એક પ્લસ લખ્યું હોય, એક માઇનસ લખ્યું હોય છે. બેટરી દેખજો તમે તો બેટરીમાં બે ધ્રુવો હોય, એક ધન ધ્રુવ હોય, એક ઋણ ધ્રુવ હોય. ધન ધ્રુવનું વિદ્યુત સ્થિતિમાન દ્રાવણની સાપેક્ષે ધન હોય અને ઋણ ધ્રુવનું વિદ્યુત સ્થિતિમાન દ્રાવણની સાપેક્ષે ઋણ હોય. તો મિત્રો, આ આકૃતિમાં બિંદુ P એટલે ધન ધ્રુવ P નું દ્રાવણના બિંદુ એની સાપેક્ષે વિદ્યુત સ્થિતિમાન, ધન ધ્રુવનું સ્થિતિમાન ધન હોય તો VPA બરાબર પ્લસ V પ્લસ, એટલે પ્લસ આગળ લખવાની જરૂર હતી, V પ્લસ ધારીએ. તો ધન ધ્રુવ દ્રાવણની સાપેક્ષે ધન સ્થિતિમાન ધરાવે છે. એનું સ્થિતિમાન એ એટલે દ્રાવણની સાપેક્ષે, ધ્રુવ P નું દ્રાવણ એની સાપેક્ષે સ્થિતિમાન V પ્લસ છે. અને કોઈ મને કહેશે ધ્રુવ N નું દ્રાવણના બિંદુ B ની સાપેક્ષે સ્થિતિમાન શું લખવું જોઈએ મારે? Only V negative. V માઇનસ V. ચલો, હવે વિદ્યુત પ્રવાહ છે ને ધન ધ્રુવમાંથી બહાર નીકળે છે અને ઋણ ધ્રુવમાં દાખલ થાય છે. અહીંયા મિસ્ટેક છે.
ધનમાંથી બહાર નીકળે છે અને ઋણમાં દાખલ થાય છે, અને અંદરની સાઈડ શું થશે? અંદરની સાઈડ A થી B પ્રવાહ વહેશે કે B થી A વહેશે? B થી A. B થી A વહેશે. ચલો માની લો કે વિદ્યુત કોષનો આંતરિક અવરોધ R છે. તો મને કોઈ કહેશે કે VB માઇનસ VA બરાબર, જો અવરોધ R હોય ને તો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ઓહમના નિયમ અનુસાર IR થાય. વિદ્યુત સ્થિતિમાનનો તફાવત IR થાય. પણ કોઈ મને કહેશે VA માઇનસ VB બરાબર IR કે VB માઇનસ VA બરાબર IR, અથવા B નું સ્થિતિમાન મોટું કે A નું સ્થિતિમાન મોટું? B નું વિદ્યુત સ્થિતિમાન હાઈ પોટેન્શિયલ ટુ લો પોટેન્શિયલ. હા, વિદ્યુત પ્રવાહ હંમેશા ઊંચા સ્થિતિમાનથી નીચા સ્થિતિમાન તરફ વહે, એટલે B નું સ્થિતિમાન મોટું હોવું જોઈએ. એનો મતલબ કે ઇલેક્ટ્રિક કરંટ ઇઝ ઓલવેઝ ફ્લો ફ્રોમ હાઈ પોટેન્શિયલ ટુ લો પોટેન્શિયલ. એટલે VB માઇનસ VA બરાબર IR. તો પછી VAB બરાબર મારે શું લખવું જોઈએ? VAB ધારો કે લખવાનું થાય તો શું લખવું જોઈએ મારે? માઇનસ IR. માઇનસ IR. ચલો હવે જો મારે P અને N એટલે કે ધન ધ્રુવ અને ઋણ ધ્રુવ વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત મેળવવો હોય તો P અને A વચ્ચેનો તફાવત, A અને B વચ્ચેનો તફાવત અને B અને N વચ્ચેનો તફાવત લખવો જોઈએ. VPN બરાબર VPA પ્લસ VAB પ્લસ VBN. શું આવું લખવું જોઈએ મિત્રો? P થી N સુધીનો તફાવત એટલે P થી A થી B અને B થી N. જો P થી A, P થી A, પછી A થી B અને B થી N. ઇઝ ધેટ ક્લિયર મિત્રો? ચલો VPA શું લખવું જોઈએ મારે? અને આ વિદ્યુત P અને N વચ્ચેના વિદ્યુત સ્થિતિમાનના તફાવતને ધારો કે આપણે V કહી દઈએ છીએ. આ P અને N વચ્ચેના વિદ્યુત સ્થિતિમાનના તફાવતને ધારો કે આપણે V ધારીએ છીએ. તો V બરાબર, ચલો VPA શું લખવું? V પ્લસ. હા, VPA નું મૂલ્ય આપણને ખબર છે કે V પ્લસ છે. તો VPA બરાબર V પ્લસ. ચલો VAB શું લખવું? માઇનસ IR. માઇનસ IR. અને VBN શું લખવું? નેગેટિવ V નેગેટિવ. સોરી, માય મિસ્ટેક. અહીંયા N નું અહીંયા મિસ્ટેક છે. જો અહીંયા આગળ મેં મિસ્ટેક કરી છે. આ VNB શું આવે? ઋણ ધ્રુવનું દ્રાવણની સાપેક્ષે ઋણ ધ્રુવનું સ્થિતિમાન નેગેટિવ હોય. એટલે ઋણ ધ્રુવનું સ્થિતિમાન પોતે નેગેટિવ હોય એટલે માઇનસ V માઇનસ આવશે. અહીંયા દ્રાવણની સાપેક્ષે N ધ્રુવ નેગેટિવ છે એટલે N ધ્રુવનું B ની સાપેક્ષે સ્થિતિમાન ઋણ આવે. તો N નું B ની સાપેક્ષે ઋણ આવે તો B નું N ની સાપેક્ષે શું આવશે? N ધ્રુવનું B ની સાપેક્ષે ઋણ આવે માઇનસ V માઇનસ. તો B નું N ની સાપેક્ષે શું આવશે? તો B નું N ની સાપેક્ષે સ્થિતિમાન પ્લસ V માઇનસ આવશે. ઇઝ ધેટ ક્લિયર ફ્રેન્ડ્સ? ધન ધ્રુવનું સ્થિતિમાન ધન એટલે V પ્લસ અને ઋણ ધ્રુવનું સ્થિતિમાન દ્રાવણની સાપેક્ષે નેગેટિવ એટલે માઇનસ V માઇનસ. ઇઝ ધેટ ક્લિયર એવરીબડી? આગે ના? હા સર. ચલો અહીંયા સુધી પહોંચ્યા બધા? તો હવે એવું કહી શકાય કે P અને N વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V પ્લસ પ્લસ V માઇનસ માઇનસ IR. તો આ વિદ્યુત કોષમાં બે ધ્રુવો વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત મળ્યો. પરંતુ જો વિદ્યુત પ્રવાહ વહેતો ના હોય, માની લો કે આ અવરોધ બાહ્ય અવરોધ અનંત છે. જો બાહ્ય અવરોધ અનંત કરી નાખીએ તો પ્રવાહ વહી ના શકે. તો આવા સંજોગોમાં હવે કોઈ મને કહેશે બે ધ્રુવો વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત હવે V બરાબર શું આવશે જો પ્રવાહ વહેતો ના હોય તો? V પોઝિટિવ પ્લસ V નેગેટિવ. V પ્લસ પ્લસ V માઇનસ. અને આ જે તફાવત છે એને જ બેટરીનું EMF વિદ્યુત ચાલક બળ કહેવાય.
તો આને જ બેટરીનું EMF ગુજરાતીમાં વિદ્યુત ચાલક બળ, ભલે નામ બળ આવે છે પણ એનો એકમ ન્યૂટન નથી, એ કોઈ બળ નથી, ભલે નામમાં બળ છે, એનો એકમ વોલ્ટ છે. તો કોઈ તમને પૂછે કે બેટરીના EMF ની વ્યાખ્યા લખો તો શું લખશો? બેટરીના EMF ની વ્યાખ્યા લખો એવું કોઈ પૂછે તો શું લખશો? તો એવું લખવું જોઈએ કે જ્યારે કોઈ વિદ્યુત પ્રવાહ વહેતો ના હોય, જ્યારે બેટરીમાંથી વિદ્યુત પ્રવાહ વહેતો ના હોય, તો એવા સંજોગોમાં તેના બે ધ્રુવો વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો જે તફાવત છે તેને બેટરીના EMF કહે છે. તો હવે સમીકરણ નંબર 1 ને ફરીવાર લખતા, જો પ્રવાહ વહેતો હોય તો તેના બે ધ્રુવો વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત હવે શું લખી શકાય? V પ્લસ પ્લસ V માઇનસ ના બદલે તો આપણે શું લખી શકીએ? EMF. તો હવે સમીકરણ નંબર 1 ફરીવાર લખતા, તો મિત્રો જ્યારે બેટરીમાંથી વિદ્યુત પ્રવાહ વહેતો હોય ત્યારે તેના બે ધ્રુવો વચ્ચેના વિદ્યુત સ્થિતિમાનનો તફાવતનું સૂત્ર V બરાબર E માઇનસ IR થાય અને એને બેટરીનું ટર્મિનલ વોલ્ટેજ કહેવાય. એને બેટરીના ટર્મિનલ વોલ્ટેજ કહેવાય. તો તમારે માત્ર બે જ વસ્તુ મિત્રો યાદ રાખવાની છે કે જ્યારે કોઈ બેટરીમાંથી વિદ્યુત પ્રવાહ વહેતો ના હોય ત્યારે તેના બે છેડા વચ્ચેના વિદ્યુત સ્થિતિમાનના તફાવતને બેટરીનું EMF કહેવાય, અને જો વિદ્યુત પ્રવાહ વહેતો હોય તો તેના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત EMF કરતા થોડો ઓછો હોય, એને બેટરીનું ટર્મિનલ વોલ્ટેજ કહેવાય. એ આંતરિક અવરોધને કારણે એ વોલ્ટેજનો ઘટાડો થાય છે. એટલે વિદ્યુત સ્થિતિમાનનો ઘટાડો આંતરિક અવરોધને કારણે થાય છે પ્રવાહ વહેતો હોય ત્યારે. પ્રવાહ વહેતો ના હોય ત્યારે બે છેડા વચ્ચેના વિદ્યુત સ્થિતિમાનના તફાવતને EMF કહેવાય, અને પ્રવાહ વહેતો હોય ત્યારે બે છેડા વચ્ચેના વિદ્યુત સ્થિતિમાનના તફાવતને ટર્મિનલ વોલ્ટેજ કહેવાય, અને ટર્મિનલ વોલ્ટેજ V બરાબર E માઇનસ IR. તો આ સૂત્ર મિત્રો યાદ રાખવાનું છે. આકૃતિ A અને આકૃતિ B, આકૃતિ A અને આકૃતિ B બંને સમાન જ છે. ખાલી ફરક એટલો છે કે આ જે બેટરી છે, આકૃતિ A ની જે બેટરી છે એના જગ્યાએ બેટરીના સ્થાને માત્ર એની સંજ્ઞા દોરી નાખી છે. એટલે આ બેટરીના સ્થાને એની સંજ્ઞા બતાવી છે. તો જો તો આકૃતિ A અને આકૃતિ B બંને સમાન જ થઈ જશે. આકૃતિ A અને આકૃતિ B બંને સમાન જ છે, ખાલી બેટરીના સ્થાને તેની સંજ્ઞા દોરી નાખી છે. તો હવે આપણે મિત્રો ગમે ત્યારે પરિપથ દોરવાનું થાય તો બેટરી નહીં દોરીએ, આખી બેટરી વિદ્યુત દાવણ નહીં બતાવીએ, એના બદલે ખાલી બે ધ્રુવો, ધન ધ્રુવ અને ઋણ ધ્રુવ, એટલે આ ધન ધ્રુવ અને ઋણ ધ્રુવ બતાવીશું. વિદ્યુત પ્રવાહ હંમેશા બેટરીની બહાર ધનમાંથી બહાર નીકળે અને ઋણમાં દાખલ થાય. તો આ બંને આકૃતિઓ એક જ છે એ ખ્યાલ આવ્યો મિત્રો? બંને આકૃતિઓ એક જ છે ખ્યાલ આવી ગયો? Is that clear, friends? હા સર. ઓકે. તો મિત્રો હવે મારી વાત સાંભળજો. ચલો હવે આ બહારની સાઈડ વિચારો, બેટરીની બહારની સાઈડ, વિદ્યુત કોષની બહારની સાઈડ, આ છેડો આપણો P ધ્રુવ છે, આ છેડો આપણો N ધ્રુવ છે. આ P અને N દેખાયા મિત્રો? અને અવરોધ કેપિટલ R માંથી પ્રવાહ પસાર થાય છે. તો એવા સંજોગોમાં અવરોધના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ઓહમના નિયમ અનુસાર શું આવે? તો P અને N વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત IR થશે. પણ P અને N વચ્ચેના વિદ્યુત સ્થિતિમાન તફાવત તો આપણે કેપિટલ V ધાર્યું છે, તો V બરાબર IR. એટલે સમીકરણ નંબર 3 અને સમીકરણ નંબર 4, તો V બરાબર E માઇનસ IR પણ છે અને V બરાબર I કેપિટલ R પણ છે. બહારની સાઈડ થી વિચારતા V બરાબર I કેપિટલ R અને બેટરીની અંદરની સાઈડ થી વિચારતા V બરાબર E માઇનસ IR, પણ છે તો બંને વિદ્યુત બેટરીના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત જ ને. એટલે મિત્રો અંદરની સાઈડ થી વિચારીએ તો V બરાબર E માઇનસ IR છે અને બહારની સાઈડ થી વિચારીએ તો V બરાબર I કેપિટલ R છે.
તો આ બંનેને સરખાવી દઈએ મિત્રો, તો E માઇનસ IR ઇઝ ઇક્વલ્સ ટુ I કેપિટલ R લખી શકાય મિત્રો. તો હવે યાદ રાખજો મિત્રો કે જો કોઈ વિદ્યુત કોષને આંતરિક અવરોધ નો એનો સ્મોલ આર હોય, એ સ્મોલ આર આંતરિક અવરોધને હું અલગથી અહીંયા વિદ્યુત કોષમાં ખરેખર બેટરીની અંદર હોય પણ સમજ પડે એવા હેતુથી એ આંતરિક અવરોધને હું બેટરીની બહાર બતાવું છું. તો એ આંતરિક અવરોધ હોય આર, બાહ્ય અવરોધ કેપિટલ આર હોય, તો વિદ્યુત કોષમાંથી વહેતો પ્રવાહ I બરાબર E/R+R થાય એવું હંમેશા યાદ રાખવું. તો આ શોર્ટકટ યાદ રાખવાનો છે કે જો કોઈ વિદ્યુત કોષને બાહ્ય અવરોધ કેપિટલ આર સાથે જોડ્યો હોય અને એનો આંતરિક અવરોધ સ્મોલ આર હોય, તો તેમાંથી વહેતો પ્રવાહ નું સૂત્ર EMF ભાગ્યા કેપિટલ આર પ્લસ સ્મોલ આર. શું મિત્રો આ સમજમાં આવ્યો તમને? અરે હા કે ના તો બોલો. હા સર. મારો અવાજ સર, સાંભળી રહ્યા છો? હા બોલો. આ વિદ્યુત પ્રવાહનું સૂત્ર હંમેશા બધા માટે સાચું જ છે? એક બેટરી માટે સાચું. કોઈ એક જ બેટરી જોડી હોય તો અને એક જ અવરોધ બાહ્ય અવરોધ હોય તો બધા ગમે ત્યારે સાચું. એક જ બેટરી હોય અને એક જ બાહ્ય અવરોધ હોય તો સાચું. બીજા બધા કિસ્સા માટે નહીં. ઓકે, ખાલી એક જ વિદ્યુત કોષ અને એક જ બાહ્ય અવરોધ હોય તો સાચું. ઇઝ ધેટ ક્લિયર? હા સર. પણ શું આટલું સમજમાં આવ્યું તમને? તો મિત્રો હવે આ એટલા માટે મેં રિવિઝન કરાવ્યું કારણ કે આજે હું 3 થિયરી ચલાવવાનો છું. એ 3 થિયરીના ફંડામેન્ટલ આ થિયરી પર છે. તો હવે હું એક પછી એક 3 થિયરીઓ ચલાવું છું. 3 થિયરીઓ બોર્ડની એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ ખૂબ જ મહત્વની છે. તો એ 3 થિયરીઓ તને એવા સરળ થિયરી તમે અહીંયા બેઠા બેઠા જ તૈયાર કરી નાખો એ ટાઈપની થિયરી છે. તમે બેઠા બેઠા જ તૈયાર કરી નાખો એ ટાઈપની થિયરી છે. તો હમણાં આપણે જે કંઈ ભણ્યા એનું કન્ક્લુઝન્સ એકવાર યાદ કરી લઈએ. હમણાં આપણે જે કંઈ ભણ્યા એનો કન્ક્લુઝન્સ એકવાર યાદ કરીએ. શું મિત્રો તમારા મોબાઈલની અંદર શું મિત્રો વ્હાઇટ બોર્ડ આવી જાય છે? હા કે ના તો બોલો. હા સર. હા સર. અને હું જે લખું છું એ દેખાઈ રહ્યું છે મિત્રો? હા સર. હા સર. ઓકે. જો મિત્રો કોઈ એક વિદ્યુત કોષ હોય, એનો EMF E હોય, આંતરિક અવરોધ હોય અંદર, પણ તમારી સરળતા ખાતર હું એને બહારની સાઈડ બતાવું છું. આંતરિક અવરોધ R હોય અને બાહ્ય અવરોધ કેપિટલ R હોય. તો આવા સંજોગોમાં આપણે એવું સાબિત કર્યું કે વિદ્યુત કોષના બે ધ્રુવો વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કે જેને ટર્મિનલ વોલ્ટેજ કહેવાય એનું સૂત્ર E માઇનસ IR. અને બહારની સાઈડથી વિચારીએ તો એવું પણ કહી શકાય કે V બરાબર IR. અને બીજું કન્ક્લુઝન એ સાબિત કર્યું કે પ્રવાહ I બરાબર E/R+R છે. તો આ બે બાબત આપણે યાદ રાખીશું. આ બે બાબત એઝ એ કન્ક્લુઝન યાદ રાખીશું. અને હવેની થિયરીઓ ડિસ્કસ કરીશું. આ બે બાબતો એઝ એ કન્ક્લુઝન યાદ રાખીશું
અને હવે નવી થિયરીઓ સ્ટાર્ટ કરીએ છીએ. ટોપિકનું નામ છે બે વિદ્યુત કોષના શ્રેણી જોડાણ માટે એનું સમતુલ્ય ઈએમએફ અને સમતુલ્ય આંતરિક અવરોધ નું સૂત્ર તારવો. આપણે અવરોધોના શ્રેણી જોડાણ ને સમાંતર જોડાણ મિત્રો ભણ્યા હતા ને. અવરોધોના શ્રેણી અને સમાંતર જોડાણ ભણ્યા હતા એના જેવું જ કંઈક. તો ક્વેશ્ચન એવો છે કે બે વિદ્યુત કોષ ના શ્રેણી જોડાણ માટે સમતુલ્ય ઈએમએફ અને સમતુલ્ય આંતરિક અવરોધ નું સૂત્ર તારવું. મિત્રો સૌથી પહેલા તો ક્વેશ્ચન હતો કે સમતુલ્યનો મતલબ શું થયો? તો સમતુલ્યનો મતલબ સમતોલતું હોય તેવું. સમતોલતું હોય તેવું નો મતલબ શું થયો? કે માની લો કે બે વિદ્યુત કોષ છે, એના બદલે આપણે એક જ વિદ્યુત કોષ જોડીએ પણ એ તંત્ર બે વિદ્યુત કોષની જેવી અસર પેદા કરે. એટલે બે વિદ્યુત કોષ વડે જેટલું કામ થાય એટલું જ કામ કોઈ એક વિદ્યુત કોષ વડે થતું હોય તો એને એ સમતોલ્યું કહેવાય. જેમ કે 3 અવરોધો છે શ્રેણીમાં, 1 ઓહમ, 2 ઓહમ અને 3 ઓહમ. તો કુલ અવરોધ કેટલો થાય મિત્રો શ્રેણી જોડાણનો? 1 ઓહમ, 2 ઓહમ અને 3 ઓહમ. આ ત્રણેય અવરોધો 6 ઓહમ. 6 ઓહમ. તો હું એ 3 અવરોધને હટાવી દઉં, ત્રણે અવરોધને હટાવી અને એના જગ્યાએ એક જ 6 ઓહમનો અવરોધ જોડી દઉં તો ચાલે પરિપથમાં? સરખું જ કામ થયું ને. કોઈ જગ્યાએ 1 ઓહમ, 2 ઓહમ અને 3 ઓહમ શ્રેણીમાં હતા તો એ 3 હટાવી અને એના જગ્યાએ ખાલી એકલો 6 ઓહમનો જોડી દઉં તો ચાલે? સરખું જ થયું ને બધું. હા સર. તો એ આને સમતોલ્યું કહેવાય કે ભાઈ એ 3 અવરોધના સ્થાને એક જ અવરોધ 6 ઓહમનો રાખીએ તો એ સમતોલ્યું કહેવાય. તો અહીંયા આગળ બે વિદ્યુત કોષના શ્રેણી જોડાણ માટેની વાત છે અને એના સમતુલ્ય ઈએમએફ અને આંતરિક અવરોધ શોધવાનું છે. હમણાં થિયરી ચલાવીશ એટલે વધારે ક્લિયર થઈ જશે. થિયરી ચલાવીશ એટલે વધારે ક્લિયર થઈ જશે. પણ ટાર્ગેટ આપણો શું છે કે બે વિદ્યુત કોષના શ્રેણી જોડાણ માટે સમતુલ્ય અવરોધ અને સમતુલ્ય આંતરિક અવરોધ શોધવો એ આપણું ટાર્ગેટ છે. માની લો કે બે વિદ્યુત કોષો કે જેમના ઈએમએફ E1 અને E2 છે, બે વિદ્યુત કોષો કે જેમના ઈએમએફ E1 અને E2 છે, તેઓને શ્રેણીમાં જોડવામાં આવે છે. પણ આ બંને વિદ્યુત કોષને સહાયકારી અવસ્થામાં જોડ્યા છે. સહાયકારી અવસ્થા એટલે જો તમે બંનેના પોઝિટિવમાંથી પ્રવાહ બહાર કાઢો, બંનેના પોઝિટિવમાંથી પ્રવાહ બહાર કાઢો તો એ લેફ્ટ હેન્ડ સાઈડ જ વહેવાનો ટ્રાય કરશે. હંમેશા પોઝિટિવ ધ્રુવમાંથી પ્રવાહ બહાર નીકળે. તો આ બંને પ્રવાહ જો એક જ દિશા વહેશે એટલે આને સહાયકારી અવસ્થા કહેવાય. એટલે પ્લસ માઇનસ પ્લસ માઇનસ પ્લસ માઇનસ એ રીતે જોડાણ કરીએ તો સહાયક અવસ્થા થાય. પણ જો એક બેટરી ઉલટાઈ દઈએ, એક બેટરી ઉલટાવી દેવામાં આવે તો એ વિરોધક સ્થિતિ થઈ જાય. તો આકૃતિમાં બે વિદ્યુત કોષો શ્રેણીમાં અને સહાયકારી અવસ્થામાં છે. બિંદુ A અને B વચ્ચે વિદ્યુત કોષનું ઈએમએફ E1 હોય એવા વિદ્યુત કોષ અને જેનો આંતરિક અવરોધ R1 હોય, જેનો આંતરિક અવરોધ R1 હોય એવું વિદ્યુત કોષ બિંદુ A અને બિંદુ B ની વચ્ચે ગોઠવવામાં આવે છે. ઈએમએફ અને R આંતરિક અવરોધ ધરાવતો વિદ્યુત કોષ A અને B ની વચ્ચે અને B અને C ની વચ્ચે, B અને C ની વચ્ચે જેનું ઈએમએફ E2 અને આંતરિક અવરોધ R2 હોય, ઈએમએફ E2 અને આંતરિક અવરોધ R2 હોય
તેવું વિદ્યુત કોષ બી અને સી વચ્ચે જોડવામાં આવે છે. ચલો હવે અનમોલ છે ત્યાં આગળ? અનમોલ, અચ્છા અલ્કેશ છે. અલ્કેશ, અલ્કેશ हाँ सर. બોલ અલ્કેશ, તું મને કહીશ કે આ એ અને બી વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, એ અને બી વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત વીએ માઇનસ વીબી મારે શું લખવું જોઈએ? વીએ માઇનસ વીબી મારે શું લખવું જોઈએ? હા, એ ખરેખર તો વિદ્યુત કોષના ધન અને ઋણ ધ્રુવ વચ્ચેનો તફાવત જ છે. તો વીએ માઇનસ વીબી મારે શું લખવું જોઈએ અલ્કેશ? સર અલ્કેશ સર બોલો. प्लस बी આમાં माइनस. બાહ્ય અવરોધ આર બતાવવાનો નહીં, ઉપરનામાં તો આપણે બતાવીએ છીએ ને બાહ્ય અવરોધ આર. પણ આમાં નથી બતાવ્યો તો શું વાંધો છે? આમાં નથી બતાવ્યો તો વાંધો શું છે તને? વાંધો કઈ નથી. બસ તો કઈ પછી સૂત્રમાં ચેન્જ ના થાય તો? પણ એની જરૂર જ નહીં પડે, એની જરૂર નહીં પડે. ચલો અલ્કેશ, વીએ માઇનસ सर वी प्लस वत्ता वी माइनस. એ બધું જવા દો, એ બધું પતી ગયું. ચલો ચલો અરહમ શું આવશે? E1 માઇનસ IR1. પરફેક્ટ. તો બેટરી વનના બે ધ્રુવો વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવતનું સૂત્ર આપણે તારવેલું છે E માઇનસ IR. એટલે અહીંયા આવશે E1 માઇનસ IR1. પણ I1 લખવાની જરૂર નહીં પડે. શું કામ? કારણ કે શ્રેણીમાં દરેકમાંથી વહેતો પ્રવાહ સમાન હોય. તો VA માઇનસ VB અને VAB કહીએ તો VAB બરાબર VA માઇનસ VB બરાબર E1 માઇનસ IR. ચલો VBC, બી અને સી વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એટલે કે VB માઇનસ VC ઇઝ ઇક્વલ ટુ શું થવું જોઈએ? E2 માઇનસ IR2. તો E2 માઇનસ IR2 એ બેટરી નંબર 2 ના વિદ્યુત બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે. તો બેટરી 1 માટે E1 માઇનસ IR1, બેટરી બીજી માટે બી અને સી વચ્ચેનો તફાવત એટલે કે E2 માઇનસ IR2 થશે. આ ક્યાંથી આવ્યું? તો આગળની થિયરી, હમણાં જે થિયરી ભણ્યા હતા ને એના પરથી આવ્યું. તો આના પરથી કહી શકાય કે જો મારે VAC શોધવું હોય, એ અને સી વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત શોધવો હોય મારે VAC, અર્થાત મારે VA માઇનસ VC કરવું હોય તો શું હું આવું કહી શકું કે VA માઇનસ VB પ્લસ VB માઇનસ VC લખી શકું? જોવો તો થઈ જાય. જોવો તો એ અને સી વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કરવો હોય તો પહેલા AB વચ્ચેનો અને પછી પ્લસ BC વચ્ચેનો કરો તો થઈ જાય. જો VA માઇનસ VB પ્લસ VB કેન્સલ, VA માઇનસ VC આવી જશે. જો તો VA માઇનસ VB તો પાછું શું છે? E1 માઇનસ IR1 છે. VB માઇનસ VC તો શું છે? E2 માઇનસ IR2 છે. તો હવે એવું કહી શકાય કે એ અને સી વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત E1 પ્લસ E2 માઇનસ I કોમન R1 પ્લસ R2 લખી શકાય મિત્રો. સમીકરણ નંબર 1. શું અહીંયા સુધી પહોંચ્યા બધા? અહીંયા સુધી પહોંચ્યા? હા કે ના? हाँ सर. બોલો. તમે લોકો બોલતા નહીં લા. हाँ सर. પ્રાચી સોની છે ત્યાં આગળ? પ્રાચી સોની, हाँ सर. અચ્છા બોલતા રહેજો તો ઓકે. ચલો અહીંયા સુધી પહોંચ્યા મિત્રો? हाँ सर. જો સમતુલ્ય EMF E ઇફેક્ટિવ અને સમતુલ્ય આંતરિક અવરોધ R ઇફેક્ટિવ હોય તો હવે શું કરવું જોઈએ?
એ અને સી વચ્ચે એ અને સી ની વચ્ચે આ બેના બદલે ખાલી એક જ વિદ્યુત કોષ આવી જાય. સમતુલ્યનો મતલબ જ એવો થયો કે બેના બદલે એક જ વિદ્યુત કોષ આવી જાય, પણ એનું ઈએમએફ આપણે શું થયેલું છે? ઈ ઇફેક્ટિવ. અને એનો આંતરિક અવરોધ શું થયેલો છે મિત્રો? આર ઇફેક્ટિવ. તો હવે આકૃતિ પરથી તો હવે કોઈ મને કહેશે કે હવે એ અને સી વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો આવે? તો પછી E effective minus I effective. effective. માઇનસ આઈ આર ઇફેક્ટિવ થશે મિત્રો. સમીકરણ નંબર 2. તો મિત્રો સમીકરણ 1 અને 2 બંનેની લેફ્ટ હેન્ડ સાઈડ તો VAC જ છે ને? બંનેની લેફ્ટ હેન્ડ સાઈડ તો VAC જ છે. તો પછી રાઈટ સાઈડ ને સરખાવતા તો સ્પષ્ટ છે સમીકરણ નંબર 1 અને 2 પરથી સમીકરણ 1 અને 2 પરથી સ્પષ્ટ છે કે બોલો શું લખીશ? E effective is equal to E1 plus E2. E ઇફેક્ટિવ બરાબર E1 plus E2 અને R ઇફેક્ટિવ બરાબર શું આવશે? R1 plus R1 R2. plus R1 plus R2. તો મિત્રો આ બે વિદ્યુત કોષોના શ્રેણી જોડાણનો સમતુલ્ય EMF, બે વિદ્યુત કોષના શ્રેણી જોડાણનું સમતુલ્ય EMF નું સૂત્ર અને સમતુલ્ય આંતરિક અવરોધનું સૂત્ર મળી ગયું. હવે થોડી એક્સ્ટ્રા વસ્તુ સમજીએ. જો n વિદ્યુત કોષો શ્રેણીમાં હોય, જો n વિદ્યુત કોષો શ્રેણીમાં હોય તો હવે કોઈ મને કહેશે E ઇફેક્ટિવ બરાબર આ જ પ્રમાણે વિચારીએ તો શું મળશે? E1 plus E2 plus En. હા, તો જો n વિદ્યુત કોષો શ્રેણીમાં હોય તો E1 plus E2 up to En અર્થાત સમેશન ઓફ EI જ્યાં I is equals to 1 થી n. Is that clear? અને R ઇફેક્ટિવ બરાબર શું આવશે? R1 plus R2 plus R3 up to Rn. R1 plus R2 up to Rn અર્થાત સમેશન ઓફ Ri 1 થી n. તો શું મિત્રો તમને આ n વિદ્યુત કોષો માટે સમજ પડી? ચલો હજી એક, ધારો કે બે વિદ્યુત કોષો વિરોધક સ્થિતિમાં છે. વિરોધક સ્થિતિમાં છે. વિરોધક સ્થિતિમાં એટલે આ બંને ધ્રુવો, બીજો બેટરો ઉલટો છે. તો હવે E ઇફેક્ટિવ બરાબર શું લખવું જોઈએ? બોલો તો, વિચારો તો. સહાયકારી અવસ્થાના બદલે વિરોધક અવસ્થા છે એટલે એકનો પ્લસ અને બીજાનો માઇનસ. આ પ્લસ માઇનસ એટલે પ્લસ માઇનસ માઇનસ પ્લસ એવું જોડાયેલું છે. વિરોધક અવસ્થામાં આવું હોય, જો ઉલટા ઉલટા છે, પ્લસ માઇનસ માઇનસ પ્લસ, અને વિરોધક અવસ્થા કહેવાય. તો આવા સંજોગોમાં કોઈ કહેશે E ઇફેક્ટિવ બરાબર શું આવે? E1 minus E2. E1 minus E2 આવશે, પણ માનાંકમાં લઈશું. માનાંક એટલા માટે કારણ કે મોટું કોણ છે ખબર નથી. મોટામાંથી નાનો વોલ્ટેજ બાદ થાય સાદી ભાષા. ઓકે. અને જો n વિદ્યુત કોષો શ્રેણીમાં સહાયક અવસ્થામાં હોય, જો n વિદ્યુત કોષો શ્રેણીમાં સહાયક અવસ્થામાં હોય તો કોઈ મને કહેશે E ઇફેક્ટિવ બરાબર શું આવશે? N into E. n સમાન વિદ્યુત કોષો સહાયક અવસ્થામાં હોય, દરેકનું EMF E છે, તો પછી n સમાન વિદ્યુત કોષો સહાયક અવસ્થામાં હોય તો NE કોની? NE. તો શું મિત્રો તમને આ શ્રેણી બે વિદ્યુત કોષોના શ્રેણી જોડાણ માટે
સમતુલ્ય EMF સમજમાં આવ્યો? હા કે ના? સર સર એક ડાઉટ છે. હા બોલો બોલો. જેમ આપણે અવરોધ કે કોઈ બી હતું તો એની અંદર વિદ્યુત સ્થિતિમાન આપણે હોય તો V1 પ્લસ V2 પ્લસ V3 કરીએ તો આની અંદર આપણે VA માઇનસ VC કેમ કર્યું? VA પ્લસ VC ના કરાય? એલા એ તફાવત છે લા, એ તફાવતનો સરવાળો જ કર્યો છે. જો આ રહ્યું, તું જે કહે છે ને એ અહીંયા કર્યું, જો રહ્યું આ V1, આ થઈ ગયું V1 અને આ થઈ ગયું V2. જો એ જ કર્યું છે. V બરાબર V1 પ્લસ V2 જ કર્યું. જો આપણે એવું કરીએ છીએ ને, V બરાબર V1 પ્લસ V2. ચાલ મને વિચારીને કે આ V1 ને V2 શું છે? V1 એ પહેલા વિદ્યુત સ્થિતિમાનનો વિદ્યુત પહેલા સ્થિતિમાનનો? હા એટલે વિદ્યુત કોષનો વિદ્યુત સ્થિતિમાન. ના, ખોટી વાત. શ્રેણીમાં અવરોધ વગેરે હોય તું પેલા તું તારું જે સેન્ટેન્સ છે ને એની જ વાત હું કરું, મારી વાત નથી કરતો. આ અવરોધ માટે આપણે ઘણા બધા અવરોધો શ્રેણીમાં હોય તો આપણે V બરાબર V1 પ્લસ V2 પ્લસ V3 કરીએ. એમાં V1 શું છે? પહેલા અવરોધ હોય એનો હા, વિદ્યુત સ્થિતિમાન એનો વિદ્યુત સ્થિતિમાન ના હોય, એનો શું હોય? એટલે વોલ્ટ. ના, એ વોલ્ટ ના હોય. એનામાંથી પસાર થતો વોલ્ટ. વોલ્ટ પસાર ના થાય, વોલ્ટ પસાર ના થાય, પ્રવાહ પસાર થાય. વિદ્યુત સ્થિતિમાનનો તફાવત હોય. હા, એ અવરોધ એકના વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે. એટલે એ V1 પોતે જ તફાવત છે લા, અને અહીંયા તફાવત તરીકે VA માઇનસ VB મેં લખ્યું છે. હા સર, ખબર પડી ગઈ. ખબર પડી ગઈ? આ V1 પ્લસ V2 હા ધ્યાનથી દેખજો. તફાવત 1 તફાવત 2 ખ્યાલ આવ્યો? હા સર. એ જ થયું. જો શ્રેણીમાં એ જ મેં કર્યું, તું કહે ને એવું જ કર્યું છે. V1 પ્લસ V2 જ કર્યું છે. તફાવત 1 પ્લસ તફાવત 2. જો સમજ પડ્યો? હા સર. હા. તો મિત્રો અહીંયા આગળ બે વિદ્યુત કોષોના શ્રેણી જોડાણ માટે સમતુલ્ય EMF ની થિયરી સમજમાં આવી તમને લોકોને? હવે શું કરીશું મિત્રો? સમાંતર જોડાણ માટે સમાંતર જોડાણ માટેની વાત કરીશું. તો આને હું ઇરેઝ કરી રહ્યો છું. હવે કોષોના સમાંતર જોડાણ માટે સમતુલ્ય EMF અને સમતુલ્ય આંતરિક અવરોધ માટેના સૂત્રો તારવીશું. આ થિયરી 4 માર્ક્સમાં આવી શકે છે બોર્ડની એક્ઝામમાં. અગત્યની એઝ વેલ, અગત્યની પણ એઝ વેલ. ઓકે, ચલો ટોપિક નું નામ શું છે મિત્રો? હવે વિદ્યુત કોષનું સમાંતર જોડાણ કરતા પરિણામી હા. EMF સમતુલ્ય EMF. બે વિદ્યુત કોષના સમાંતર જોડાણ માટે સમતુલ્ય EMF અને સમતુલ્ય આંતરિક અવરોધ નું સૂત્ર. ઓકે, તો માની લઈએ કે બે વિદ્યુત કોષ, ઓકે, ઓકે,
આકૃતિમાં બે વિદ્યુત કોષ એકબીજાની હારે સમાંતરમાં જોડાયેલા છે અને બે વિદ્યુત કોષ એકબીજાની સાથે સમાંતરમાં જોડાયેલા છે અને તેમના ઈએમએફ અનુક્રમે E1 અને E2, આંતરિક અવરોધ અનુક્રમે R1 અને R2 છે. ધારો કે આ બિંદુ A છે, આ બિંદુ C છે. ઈએમએફ E1 E2 આંતરિક અવરોધ છે પણ બતાવતો નથી, અંદરની સાઈડ હોય R1 R2. ધારો કે વિદ્યુત કોષ એકમાંના ધનમાંથી પ્રવાહ I1 બહાર આવે છે અને વિદ્યુત કોષ ધન ધ્રુવમાંથી પ્રવાહ બહાર આવે, પ્રવાહ I2 બહાર આવે છે. અને માની લો કે બંને પ્રવાહ અહીંયા આગળ ભેગા થાય છે અને કુલ પ્રવાહ I બને છે. તો મિત્રો A અને C વચ્ચે બે વિદ્યુત કોષો બંનેના સહાયક અવસ્થા, કારણ કે સહાયક અવસ્થા એટલા માટે કારણ કે બંનેના પ્લસ પ્લસ સાથે છે, બંનેના પ્લસ પ્લસ સાથે છે એટલે સહાયક અવસ્થામાં બે વિદ્યુત કોષો જોડાયેલા છે સમાંતરમાં. સહાયક અવસ્થા બંનેના પ્લસ સાથે હોવાથી એને સહાયક અવસ્થા કહેવાય. ચલો, શ્રેણીમાં યાદ છે દરેકમાંથી હોય તો પ્રવાહ સમાન હતો, પણ સમાંતરમાં પ્રવાહ સમાન ના હોય એટલે તો મેં I1 અને I2 લખ્યું, એટલે જ તો મેં I1 અને I2 લખ્યું. પણ કોઈ મને કહેશે સમાંતરમાં શું સમાન હોય? વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. સમાંતરમાં શું સમાન હોય? વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. હા, સમાંતરમાં બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત સમાન હોય. એટલે ઉપરની બ્રાન્ચ અને નીચેની બ્રાન્ચ બંનેના વોલ્ટેજ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત સમાન હોય. ચલો, વિદ્યુત કોષ એક માટે કોઈ મને કહેશે A અને C વચ્ચેના વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, A અને C વચ્ચેના વિદ્યુત સ્થિતિમાનનો તફાવત વિદ્યુત કોષ એક માટે, જેને હું V કહું છું, તો V બરાબર મારે શું લખવું જોઈએ? E1 minus I1 R1. પરફેક્ટ. E1 minus I1 R1. ચલો, વિદ્યુત કોષ બે માટે પણ એ વિદ્યુત કોષ બે માટે એના બે છેડાઓ પણ ક્યાં જોડાયેલા છે? તો એના પણ બે છેડાઓ તો A અને C વચ્ચે જોડાયેલા છે, તો એના માટે પણ એના વોલ્ટેજ પણ VAC જ થશે. એને પણ V જ ધારીએ તો એના માટે શું આવશે મિત્રો? E2 minus I2 R2. અચ્છા, એક મિનિટ, એક જ મિનિટ, એક મિનિટ. ઓકે, તો હવે આ વિદ્યુત કોષ એકની ગણતરી પહેલા પતાવી દઈએ. તો I1 R1 ઇઝ ઇક્વલ્સ ટુ મારે શું લખવું જોઈએ મિત્રો? E1 minus V. તો I1 બરાબર હું શું લખી શકું મિત્રો? E1 by R1 minus V by R1. ચલો, વિદ્યુત કોષ એકની વાત હવે વિદ્યુત કોષ એકની વાત પતી. હવે વિદ્યુત કોષ બે માટે VAC બરાબર V બરાબર હવે શું લખું? ચલો બોલો, હવે શું લખું? E2 minus I2 R2. Is that clear? તો વળી પાછા સેમ ટુ સેમ સ્ટેપ. તો I2 R2 ને સૂત્રનો કરતા બનાવો તો E2 minus V થશે, અને I2 શોધવું હોય તો આને R2 વડે ભાગીએ તો E2 by R2 minus V by R2. સમીકરણ નંબર 1, સમીકરણ નંબર 2. અહીંયા સુધી પહોંચ્યા મિત્રો? હા સર. ઓકે, હવે કુલ પ્રવાહ I બરાબર શું છે?
I બરાબર I1 plus I2. I1 plus I2. I2 છે. અચ્છા I1 ના બદલે શું લખી શકું મિત્રો? E1 upon R1 minus V by R1 plus I2 ના બદલે E2 by R2 minus V by R2. So can I say E1 upon R1 plus E2 upon R2 minus V common 1 upon R1 plus 1 upon R2. જો તો શાંતિથી વિચારીને જવાબ આપો તો કે બરાબર છે કે નહીં? એક સ્ટેપ ગપચાયું છે, ચાલશે મિત્રો? જુઓ તો બરાબર છે. हाँ सर. આગે ના? હા हाँ सर. ઓકે. હવે છે ને હું લસા લઉં છું. પહેલા સ્ટેપનો લસા લઈએ તો E1 R2 plus E2 R1 upon R1 into R2 minus V લસા લઈએ તો R2 plus R1 અથવા R1 plus R2. બીજા પદમાં પણ લસા લઈએ તો R1 plus R2 upon R1 R2. ઓકે ચલો હવે છે ને આ V વાળા પદને સૂત્રનો કરતા બનાવીએ. V વાળા પદને સૂત્રનો કરતા બનાવીએ તો V into R1 plus R2 upon R1 R2 is equals to E1 R2 plus E2 R1 upon R1 into R2 minus I લખી શકાય મિત્રો? જુઓ તો हाँ सर. હવે આ સમગ્ર સમીકરણને હું R1 R2 upon R1 plus R2 વડે ગુણતા સમગ્ર સમીકરણને R1 R2 upon R1 plus R2 વડે ગુણતા તો ચલો તો લેફ્ટ હેન્ડ સાઈડ શું થશે? હવે વિચારો તો લેફ્ટ હેન્ડ સાઈડ શું આવશે? તો પછી તો લેફ્ટ હેન્ડ સાઈડ શું રહેશે? એકલું V. એકલો V રહેશે. લેફ્ટ હેન્ડ સાઈડ એકલો V રહેશે. ચલો રાઈટ સાઈડ શું આવશે? ER1 વત્તા E2 R1 upon R1 plus R2. હા E1 R2 plus E2 R1 upon R1 R2 ગુણ્યા R1 R2 કેન્સલ તો છેદમાં R1 plus R2 બાકી રહેશે અને માઇનસ I into R1 R2 upon R1 plus R2 રહેશે. આ સમગ્ર સમીકરણને મેં R1 R2 upon R1 plus R2 વડે ભાગ્યું તો મને કંઈક આ રીતનું સૂત્ર મળશે. કંઈક આ રીતનું સૂત્ર મળશે. આને સમીકરણ નંબર 3 ધારી લઈએ. આને સમીકરણ નંબર 3 ધારીશું. હવે જો સમતુલ્ય EMF E ઇફેક્ટિવ અને સમતુલ્ય આંતરિક અવરોધ R ઇફેક્ટિવ હોય, સમતુલ્ય EMF E ઇફેક્ટિવ અને સમતુલ્ય આંતરિક અવરોધ R ઇફેક્ટિવ હોય તો પછી આ બંને વિદ્યુત કોષના બદલે સમતુલ્યનો મતલબ શું થયો? સમતોલતું હોય તેવું. સમતોલતું હોય તેવું મતલબ શું થયો? કે આ બંનેના સ્થાને એને હટાવી અને આપણે એક જ જોડી શકીએ. આ બંનેને હટાવી અને માત્ર એક જ જોડી શકીએ તો એને સમતોલ્યું કહેવાય. તો માની લો કે સમતુલ્ય EMF E ઇફેક્ટિવ જેનો આંતરિક અવરોધ R ઇફેક્ટિવ છે. તો હવે મિત્રો તો પછી હવે A અને C વચ્ચેનો તફાવત જેને આપણે V કીધો તો V બરાબર શું આવશે? હવે જો એક જ વિદ્યુત કોષ હોય તો હવે V બરાબર શું આવશે? બોલો. E effective minus IR effective.
હા તો અહીંયા પણ હવે શ્રેણી જોડાણમાં પણ છેલ્લે તો આ જ કર્યું હતું. એક જ બેટરી જોડી અને પછી સરખાવવાનું. તો ઈ ઇફેક્ટિવ માઇનસ આર ઇફેક્ટિવ, સમીકરણ નંબર 4. તો મિત્રો સમીકરણ 3 અને 4 ને સરખાવો. હવે સમીકરણ 3 અને 4 ને સરખાવો. સમીકરણ 3 અને 4 પરથી બોલો શું થશે? કહેશે કોઈ? E effective minus I R effective is equal to E1 R1 plus E2 R2 upon R1 plus R2 R. હા તો સમીકરણ નંબર 3 અને 4 ને સરખાઈ દઈએ તો આપણને ઈ ઇફેક્ટિવ અને આર ઇફેક્ટિવ મળી જશે. ચલો ઈ ઇફેક્ટિવ શું મળશે મિત્રો? E1 R2 પ્લસ E2 R1 અપોન R1 પ્લસ R2. અને મિત્રો આર ઇફેક્ટિવ બરાબર શું આવશે? R1 R2 અપોન R1 પ્લસ R2. મિત્રો આ R1 R2 અપોન R1 પ્લસ R2 આવવાનું સ્વાભાવિક હતું. એ સ્વાભાવિક જ હતું. કોઈ મને કહેશે શા માટે? સમાંતર જોડાણ છે. અપોન R1 પ્લસ R2 આવવું એ સ્વાભાવિક જ હતું. કોઈ મને કહેશે શા માટે? સમાંતર જોડાણનું સૂત્ર છે અવરોધોનું. હા, અવરોધોનું સમાંતર જોડાણનું સૂત્ર છે ને. અને આમે અત્યારે બે વિદ્યુત કોષો કેવા જોડાણમાં છે? અત્યારે વિદ્યુત કોષો કેવા જોડાણમાં છે મિત્રો? સમાંતર જોડાણ. સમાંતરમાં જ તો છે. તો અવરોધના સમાંતર જોડાણનું સૂત્ર આવવું એ સ્વાભાવિક જ છે ને. તો શું મિત્રો આ સમજમાં આવી થિયોરી? હા સર. હવે મિત્રો માની લો કે આપણે ઈ ઇફેક્ટિવ અપોન આર ઇફેક્ટિવ કરવા માંગીએ છીએ. તો વિચારો તો શું આવે? ઈ ઇફેક્ટિવ અપોન આર ઇફેક્ટિવ કરો તો શું આવશે? ઈ ઇફેક્ટિવ માં છેદમાં R1 પ્લસ R2. એટલે એ તો છે જ, એના છેદમાં R1 R2 R1 પ્લસ ઈ ઇફેક્ટિવ ભાગ્યા આર ઇફેક્ટિવ. તો જો એટલે R1 R2 આવી જશે ત્યાં. હા, બંનેના છેદ ઉડી જશે અને E1 R2 પ્લસ E2 R1 અપોન R1 R2 ગુણાકારમાં આવી જશે. ચલો હવે પર્સનલી ભાગી નાખો તો. હવે ઈ ઇફેક્ટિવ અપોન આર ઇફેક્ટિવમાં રાઈટ સાઈડ ને R1 R2 વડે પર્સનલી ભાગો, એક અને બે બંનેને. E1 by R1 plus E2 by R2. પરફેક્ટ. E1 by R1 પ્લસ E2 by R2. તો મિત્રો હવે કહી શકાય કે વ્યાપક રીતે જો ઘણા બધા વિદ્યુત કોષો હોય તો ઈ ઇફેક્ટિવ અપોન આર ઇફેક્ટિવ બરાબર E1 R1 પ્લસ E2 R2 અપ ટુ En Rn લખી શકાય. આ સમજમાં આવ્યો મિત્રો? તથા સમાંતર જોડાણ માટેનું સૂત્ર પણ સાચું. 1 અપોન આર ઇફેક્ટિવ બરાબર શું આવશે? 1 upon R1 plus 1 upon R2 and so on. તો વ્યાપક રીતે પણ આ સૂત્ર સાચું. તો શું મિત્રો આ સમજમાં આવ્યું? આ સમજમાં આવ્યો? હા સર. Is that clear? હા સર. Okay. તો હવે જો બે વિદ્યુત કોષો વિરોધક સ્થિતિમાં હોય તો હવે ઈ ઇફેક્ટિવ બરાબર શું આવશે? વિરોધક અવસ્થામાં હોય તો આ જે સૂત્ર છે ઈ ઇફેક્ટિવ નું માઇનસ આવશે. એમાં વચ્ચે ખાલી માઇનસ આવી જશે. તો હવે ઈ ઇફેક્ટિવ નું જે સૂત્ર છે એમાં બદલાવ ક્યાં આવશે? તો કે ભાઈ E1 R2 માઇનસ E2 R1 અપોન R1 પ્લસ R2 આવશે. ઇઝ ધેટ ક્લિયર? પણ માનાંકમાં લેવું. ચલો હવે છેલ્લી વાત. ચલો મને આન્સર આપજો મિત્રો વિચારીને.
વિચારીને આન્સર આપજો મિત્રો. લાસ્ટ વાત, છેલ્લી વાત, વિચારીને આન્સર આપજો. કે જો n વિદ્યુત કોષો n સમાન વિદ્યુત કોષો સમાંતરમાં સહાયક અવસ્થામાં હોય, n સમાન વિદ્યુત કોષો સમાંતરમાં સહાયક અવસ્થામાં હોય, જો n સમાન વિદ્યુત કોષો સમાંતરમાં સહાયક અવસ્થામાં હોય તો વિચારીને મને કહો કે ઈ ઇફેક્ટિવ બરાબર શું આવશે? E effective બરાબર NE into R effective નો વર્ગ. રોંગ આન્સર. શું આવશે? ખાલી E. કોણ બોલ્યું? કેશા. કઈ રીતે ખાલી બતાવો, સમજાવો. હા એટલે E effective upon R effective નું કરીએ તો E1 upon R1 plus E2 upon R2 up to EN upon RN. તો સાચી, N1 R2 plus N2 R2 by R1 plus R2. જો સાચી વાત છે. જો સમાન વિદ્યુત કોષો હોય ને બધા, તો સાંભળજો બધા, તો ચલો ઈ ઇફેક્ટિવ અપોન આર ઇફેક્ટિવ બરાબર ઈ બાય આર ઈ બાય આર ઈ બાય આર, એવું કેટલી વાર થશે? ઈ બાય આર ઈ બાય આર ઈ બાય આર એવું N વખત. n ઈ બાય આર થાય. અને આર ઇફેક્ટિવ ના બદલે શું લખી શકાય? આર ઇફેક્ટિવ ના બદલે સમાંતર જોડાણમાં n અવરોધો સમાંતરમાં હોય તો આર ઇફેક્ટિવ બરાબર આર બાય n થશે. તો આર ઇફેક્ટિવ બરાબર આર બાય n, તો n ઉપર જશે તો n બાય આર કેન્સલ, તો E ઇક્વિવેલન્ટ ઇઝ ઇક્વલ્સ ટુ શું બાકી રહેશે? E જ બાકી રહેશે. તો શું મિત્રો આ સમજ પડ્યો? તો n વિદ્યુત કોષો શ્રેણીમાં હોય ને, શ્રેણીમાં, તો E ઇફેક્ટિવ બરાબર n થાય. શ્રેણીમાં હોય તો E ઇફેક્ટિવ બરાબર n થાય, પણ સમાંતરમાં હોય તો E ઇફેક્ટિવ બરાબર E જ થાય. અને થાય સ્વાભાવિક છે. પૂછો ક્યું? શ્રેણીમાં બધા જ વોલ્ટેજનો સરવાળો થાય. શ્રેણી જોડાણમાં જેટલા વોલ્ટેજ આપ્યા હોય એ બધાનો વોલ્ટેજનો સરવાળો થાય, પણ સમાંતરમાં તો યાદ છે ને મિત્રો, વોલ્ટેજ અચળ રહે. સમાંતરમાં વોલ્ટેજ અચળ રહે. શ્રેણીમાં વોલ્ટેજનો સરવાળો, સમાંતરમાં વોલ્ટેજ અચળ રહે. તો સમાંતરમાં કુલ વોલ્ટેજ EMF ઈ જ રહે. શું આ સમજમાં આવ્યું મિત્રો? હા કે ના? હા સર. તો મિત્રો આપણે બે વિદ્યુત કોષોના શ્રેણી અને સમાંતર જોડાણની સમતુલ્ય EMF ની થિયરી સમજ પડી, ક્લિયર કરી. હવે આપણે વિદ્યુત કોષોનું મિશ્ર જોડાણ, વિદ્યુત કોષોનું મિશ્ર જોડાણ ને લગતી થિયરીઓ ડિસ્કસ કરીશું. ક્વેશ્ચન નંબર 26. વિદ્યુત કોષોનું સંયોજન સાથી કરવામાં આવે છે? વધારે વોલ્ટેજ કે વધારે પ્રવાહ મેળવવા માટે. સંયોજન કરવાનું કારણ શું છે? તો કે ભાઈ વધુ વોલ્ટેજ અને વધુ પ્રવાહ મળી શકે એવા હેતુથી સંયોજન કરવામાં આવે છે. શ્રેણી જોડાણ ની વાત કરી, ઘરે જઈને આજે થિયરી લખજો બધી. સમાંતર જોડાણ માટે પણ વાત કરી. છેલ્લે આ સમીકરણ પણ મેળવ્યું આપણે. અને n વિદ્યુત કોષો સમાંતરમાં હોય તો સમતુલ્ય EMF ઈ જ થાય, એવું પણ ભણ્યા. હવે વિદ્યુત કોષોના મિશ્ર જોડાણની વાત કરીએ. ચલો મિત્રો, વિદ્યુત કોષના મિશ્ર જોડાણની વાત કરીએ છીએ.
તો આ વિદ્યુત કોષ તમને દેખાય છે મિત્રો? મિશ્ર જોડાણનું આકૃતિ આ દેખાય છે? આકૃતિ દેખાય છે મિત્રો? હા સર. ઓકે, આકૃતિમાં એક હારની અંદર એક હારમાં n વિદ્યુત કોષો 1 2 અપ ટુ n વિદ્યુત કોષો શ્રેણીમાં છે. તમે જોઈ શકો છો કે એક હારની અંદર n વિદ્યુત કોષો શ્રેણીમાં છે. દેખાયા એક હારમાં? તો કોઈ મને કહેશે આ એક હારનું ઈએમએફ કેટલું આવશે? આ એક હારનું ઈએમએફ કેટલું આવશે? અને આપણે E1 કહીએ. n minus IRN. સમતુલ્ય શ્રેણીમાં છે તો સમતુલ્ય ઈએમએફ શું થાય મિત્રો? any સમાન નથી લા. સમાન ક્યાં છે? સમાન નથી. બોલો. E1 plus E2 up to En. બરાબર છે. એટલે બધા વિદ્યુત કોષો અલગ અલગ છે તો E1 પ્લસ E2 અપ ટુ En ના બદલે હું can I say summation of EI from 1 to n કહી શકું? હા કે ના? તો બોલો. હા સર. ચલો, આવી છે ને m હાર, આવી m હારો સમાંતરમાં છે, આવી m નંબર ઓફ હાર સમાંતરમાં છે. ચલો, એક હારનું સમતુલ્ય ઈએમએફ સમેશન ઓફ EI, બીજી હારનું સમતુલ્ય ઈએમએફ પણ સમેશન ઓફ EI થાય, અને એવી m નંબર ઓફ હાર સમાંતરમાં છે. આવી m હાર સમાંતરમાં છે. દરેકે દરેક હારનું સમતુલ્ય ઈએમએફ આ થશે કારણ કે બધી હાર સરખી જ છે. તો આવી m હાર સમાંતરમાં છે. તો મને વિચારીને જવાબ આપજો કે સમગ્ર મિશ્ર જોડાણ નું સમતુલ્ય ઈએમએફ શું આવશે? E1 plus E2 up to En જ. આનું આ જ આવે કારણ કે હમણાં તો શીખ્યા કે સમાંતરમાં વોલ્ટેજ અચળ રહે. હમણાં જ શીખ્યા કે સમાંતરમાં n નંબર ઓફ n વિદ્યુત કોષો સમાંતરમાં હોય તો પણ સમતુલ્ય તો એકનું જે હોય ને એકનું એ જ રહે. તો સમગ્ર મિશ્ર જોડાણનું સમતુલ્ય ઈએમએફ પણ હમણાં જ શીખી ગયા છીએ કે એકનું જે હોય એનું એ જ રહેશે. એટલે એક વિદ્યુત કોષનું જે હોય એનું એ જ રહેશે. ઇઝ ઇટ ક્લિયર? ચલો હવે આંતરિક અવરોધ વિચારીએ. એક હારનો આંતરિક અવરોધ કેટલો આવશે? એક હારનો R1 plus R2 up to Rn. હા, વાત સાચી. એક હારમાં બધું શ્રેણીમાં છે તો R1 ડેશ બરાબર R1 plus R2 up to Rn, એટલે કેન આઈ સે સમેશન ઓફ Ri. પણ આવી m હાર સમાંતરમાં છે, આવી m નંબર ઓફ હાર સમાંતરમાં છે. તો સમગ્ર મિશ્ર જોડાણનો આંતરિક અવરોધ શું આવશે? બોલો, કોઈ કહેશે? બધા સમાંતરમાં યાદ છે? સમાન મૂલ્યના n અવરોધો સમાંતરમાં હોય તો સમતુલ્ય n માં ભાગનો થાય. સમાંતરમાં અવરોધ જેટલી બ્રાન્ચ હોય એટલામાં ભાગનો થાય. સમાંતરમાં અવરોધ ઘટે. ચલો હવે કોઈ મને કહેશે સમતુલ્ય આંતરિક અવરોધ કેટલો આવશે? એક હારનો સમેશન ઓફ Ri હતું, m હાર સમાંતરમાં છે તો સમાંતરમાં તો જેટલી હાર હોય એ બધાનો આંતરિક અવરોધ નો ડિવાઈડ બાય m થશે. તો મિત્રો હવે આપણી પાસે સમતુલ્ય ઈએમએફ છે, સમતુલ્ય આંતરિક અવરોધ છે. તો આ જે પરિપથ છે એને આ રીતે પણ રજૂ કરી શકાય. એક જ બેટરી અને એક જ આંતરિક અવરોધ,
અને બાહ્ય અવરોધ તો કેપિટલ આર છે જ. તો હવે યાદ કરો, હવે આપણે થિયરી ભણ્યા હતા કે હવે આઈ બરાબર શું લખવું જોઈએ? તો એક જ વિદ્યુત કોષ હોય તો આઈ બરાબર શું લખી શકાય? બોલો, એક જ વિદ્યુત કોષ માટે સ્ટાર્ટિંગમાં ભણ્યા હતા, આઈ બરાબર શું લખી શકાય? E upon R1 એટલે R plus R. પણ અહીંયા આગળ બેટરીનું ઈએમએફ ઈ નથી, શું છે? Summation of EI. ઈ ઇફેક્ટિવ અને આર ઇફેક્ટિવ. એટલે ઈ ના બદલે ઈ ઇફેક્ટિવ, આર ના બદલે આર ઇફેક્ટિવ થઈ જશે. એટલે આવા સંજોગોમાં હવે પ્રવાહનું સૂત્ર, I બરાબર E ઇફેક્ટિવ અપોન R પ્લસ આર ઇફેક્ટિવ. પણ ઈ ઇફેક્ટિવ તો મિત્રો આપણને ખબર છે, ઈ ઇફેક્ટિવ બરાબર શું આવશે? તો આપણે ભણી ચૂક્યા છીએ કે ઈ ઇફેક્ટિવ બરાબર તો અહીંયા શું આવશે? સમેશન ઓફ ઈ બરાબર સમેશન ઓફ EI. અને આર ઇફેક્ટિવ બરાબર શું આવશે? આર પ્લસ સમેશન ઓફ RI બાય એમ. તો મિત્રો આ થઈ ગયું આ અવરોધમાંથી વહેતો પ્રવાહનું સૂત્ર. તો ક્વેશ્ચન એ જ હતો, તો મિત્રો ક્વેશ્ચન એ જ હતો કે વિદ્યુત કોષોના મિશ્ર જોડાણ માટે સમતુલ્ય EMF અને સમતુલ્ય આંતરિક અવરોધ સમજાવી બાહ્ય અવરોધમાંથી વહેતો પ્રવાહનું સૂત્ર તારવો. જો શું લખ્યું છે કે વિદ્યુત કોષના મિશ્ર જોડાણ સમજાવી અને પ્રવાહના સૂત્ર સમતુલ્ય EMF અને પ્રવાહના સૂત્ર તારવો. તો આમાં છે ને બધી જગ્યાએ સમેશન કપાઈ ગયું. તમે થિયરી વાંચશો ને તો આ સમેશન વાળી સંજ્ઞા કપાઈ ગઈ છે. એટલે વર્ડનો પોતાનો પ્રોબ્લેમ છે, એટલા માટે તો આ સમેશન વાળી સંજ્ઞા બધે કપાઈ ગઈ છે. જોઈ લેજો, તમે જાતે વિચારજો ને. તો આ સમેશન વાળી સંજ્ઞા બધે કપાઈ ગઈ છે. તો મિત્રો આજનું લેક્ચર ખૂબ જ મહત્વનું હતું. આજના લેક્ચરની અંદર મેં તમને વિદ્યુત કોષોના શ્રેણી, સમાંતર અને મિશ્ર જોડાણની આધારિત ટોપિક ડિસ્કસ કર્યા. So today's lecture is the very most important for the board point of view. બોર્ડના એક્ઝામ માટે આ ટોપિક ખૂબ જ મહત્વના હતા. તો મિત્રો આજનો સેશન હવે હું અહીંયા આગળ અંત કરી રહ્યો છું. કોઈને કંઈ પૂછવું છે મિત્રો?